એટલે જો ભાગવતની અંદર સૌથી પ્રથમ સ્તુતિ આવતી હોય તો એ કુંતા માતાની સ્તુતિ છે કે જે ભગવાન માટે સ્તુતિ કરે છે. નમસ્તે પુરુષમ ત્વમ મધીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનાં બહિર્મુખમ અંતર્મુખ વહી સ્થિતમ. કે ભગવાન તમને હું નમસ્કાર કરું છું, તમે અંતર્મુખ પણ છો, બહાર પણ છો અને હૃદયની અંદર પણ બિરાજમાન છો. એવા પરબ્રહ્મ પરમાત્મા હું તમને વંદન કરું છું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાય. ભગવાન તમારું કમળ જેવા નયન છે, કમળ જેવું તમારું સુંદર મજાના અંગોવાળું શરીર છે. કમળની માળા પણ ધારણ કરેલી છે. એવા પરબ્રહ્મ પરમાત્મા હે નારાયણ, હું આપને વંદન કરું છું, નમસ્કાર કરું છું. પણ આ કમળયુક્ત તમે છો એટલે મારે તમને કમળ અર્પણ કરવું નથી, પણ મારે તમને મારું મન અર્પણ કરવું છે. આટલી આટલી આપત્તિ આવી, વિપત્તિ આવી, તો પણ મેં મારું મન કોઈને આપ્યું નથી. મારું મન એ તો મેં તમને જ સમર્પિત કર્યું છે. અને આજે મારું મન મારે જે છે તમને સંપૂર્ણ સમર્પિત કરી દેવું છે. કુંતા માતા ઉપર કોઈ નાની મોટી વિપત્તિઓ આવેલી નથી. જીવનમાં દરેક નારીએ જો ઉદાહરણ લેવું હોય ને તો કુંતા માતાનું ઉદાહરણ લઈ શકે કે આખી જિંદગી એમને દુઃખ જ વેઠ્યું છે. જન્મ્યા એવા એમના પિતાજીએ, એમના મિત્ર જે હતા કુંતલ દેશના નરેશ, એમને કોઈ સંતાન નહોતું. એટલે કુંતલ દેશના જે નરેશ હતા એમને એ દીકરીનું દાન આપી દીધું કે ભાઈ તમે આ દીકરીને તમારી દીકરી તરીકે રાખો. એટલે માતા પિતાનો પ્રેમ ગુમાવ્યો. યુવાન સ્ત્રી થાય એટલે એને એવી ઈચ્છા હોય કે મારો પતિ એવો મળે કે જેનાથી મારું જીવન ખૂબ સારી રીતે એની સાથે જાય. ત્યારે યુવા અવસ્થામાં પીડિયાવાળો પતિ મળ્યો. પાંડુ રાજા જે હતા એમને પીડિયો થયેલો એટલે શરીર એટલું સ્વસ્થ નહીં. ગૃહસ્થ જીવનનો થોડો સમય પસાર થયો અને પતિ મૃત્યુ પામ્યા. એટલે કુંતા માતા વિધવા થયા. એક બાજુ 5 બાળકોની જવાબદારી અને એકલા હાથે 5 બાળકોને ઉછેરવાના, મોટા કરવાના, એમને સારા સંસ્કારથી સિંચન કરવાનું, એ કાર્ય. અને કૌરવો જે ષડયંત્ર કરી રહ્યા હોય એનાથી પોતાના પુત્રોને બચાવવાના અને એમની માનસિક શક્તિ ડગે નહીં એવું બળ પૂરું પાડવાનું. વિચાર તો કરો કેટલી બધી વેદના જે છે એ કુંતા માતાએ સહન કરી છે જીવનમાં. અને છતાંય પોતાનું મન છે એ મન એમને ડગાવ્યું નથી. અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એમને અર્પણ કર્યું છે. અને ભગવાનને એ માગે છે કે હે ભગવાન, વારંવાર અમારા ઉપર વિપત્તિ અને આપત્તિ આવજો. જ્યારે જ્યારે પણ વિપત્તિ આવે છે, આપત્તિ આવે છે, ત્યારે ત્યારે અમને તમારા દર્શન થાય છે અને અમારી વિપત્તિ અને આપત્તિ તમે દૂર કરો છો. માટે હે પરબ્રહ્મ પરમાત્મા, હે નારાયણ, વારંવાર અમારા ઉપર આપત્તિ અને વિપત્તિ આવો કે જેનાથી અમે તમારા દર્શન કરી શકીએ.
ત્યારે ભગવાન કહે છે કે હે કુંતા માતા, આ શું કરી રહ્યા છો ફૈબા? તમે કેમ મારા પગ પકડ્યા છે? હું તો તમારો ભત્રીજો છું અને તમારા દુઃખના દિવસો બધા ગયા હવે. સુખેથી રહો, આનંદ કરો. કુંતા માતા કહે છે કે એમ આનંદ ના થાય ભગવાન, તમે થોડો સમય હજુ અહીંયા રોકાઈ જાઓ. કુંતા માતા કહે કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવો માગું છું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દિવસ ભજન બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. મારા પાપને તાપમાં સમાવી લેજો, તારા બાળકને દાસ બનાવી લેજો. લેજો આવી દર્શન હવે દાન, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. માગું છું, એવું માગું. કુંતા માતા, પાંડવોની આ બધાની જે વિનંતી બધાએ કરી એટલે ભગવાન થોડો સમય હસ્તિનાપુરમાં રોકાઈ જાય છે. પોતાના સારથીને કહે છે કે રથ છોડી દો અને થોડો સમય હજુ હસ્તિનાપુરમાં રોકાઈશું આપણે.